એવી રોજિંદા સમયમાં લોકો શું મિસ્ટેક કરતા હોઈએ છે જેના કારણે ડાયજેસ્ટિવ સિસ્ટમને પ્રોબ્લેમ થાય, which is a burning problem all over the world, even by doctors. હવે જેમને ઓલરેડી એસિડિટીનો પ્રોબ્લેમ છે તો એમને એવી શું ફૂડ હેબિટ ફોલો કરવી જોઈએ? The best oil is the sing oil. Liver is like a sponge. એટલે સ્પંજ જે આપણે દબાઈને છોડે ઇટ ગેટ્સ બેક ટુ ધ ઓન પોઝિશન. જે અલ્સરેટિવ કોલાઇટિસ છે ઓલરેડી થઈ ગયો છે, કોઈને એવું ડિસીઝ થયું છે, તો એમના માટે સ્પેસિફિક કોઈ ફૂડ હેબિટ્સ ખરી? લીવર સિરિયોસિસ ઓફ લીવર જેને કહેવાય. હવે એ આલ્કોહોલિક પણ હોઈ શકે, નોન આલ્કોહોલિક પણ હોઈ શકે. હવે એ ઓલરેડી થઈ ગયું છે કોઈને અને એ સફર કરી રહ્યા છે, મેડિકેશન લઈ રહ્યા છે, પણ એમના માટે ફૂડ હેબિટ્સ અને એમનો ડાયટ પ્લાન કેવો હોવો જોઈએ? એક માણસને પાણી ક્યારે અને કેટલું લેવું જોઈએ દિવસની અંદર? તો ડાયજેશનની અંદર એક્સરસાઇઝનો કોઈ રોલ ખરો?